જય શ્રી સ્વામિનારાયણ. વૈશાખ મહિનાના કૃષ્ણદા એકાદશી તે કઈ એકાદશી તરીકે ઓળખાય છે, તે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, તે વ્રત કેવી રીતે કરવું જોઈએ તે આજે આપણે જાણીએ. વૈશાખ મહિનામાં કૃષ્ણ પક્ષને વિશે આવતી એકાદશીને કૃષ્ણદા એકાદશી કહેવામાં આવે છે. વૈશાખ વદ ને દિવસે આવતી એકાદશી અપરા એકાદશીના નામથી ઓળખાય છે. અને બ્રહ્માંડ પુરાણને વિશે તે એકાદશીનો શું મહિમા છે તે આજે આપણે જાણીએ. કૃષ્ણ ભગવાનને પૂછે છે યુધિષ્ઠિર રાજા, હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મય છે તે મહાત્મય હું સાંભળવાને ઈચ્છું છું, માટે કૃપા કરીને કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું. હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી, મોટા પાપોના નાશ કરનારી અને અપરા એટલે કે પાર વગરના ફળને અર્થાત જેનો કોઈ પાર પામી શકાય નહીં એવા ફળની દેનારી, જેનું નામ જ અપરા છે તેનો પાર કોણ પામી શકે? માટે આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજા, બ્રાહ્મણોના હત્યા કરવાને લીધે પરાભવ પામેલો, ગોત્રનો નાશ કરનારો, ગર્ભનો પાળનારો, પારકાની નિંદા કરનારો તથા પરસ્ત્રીમાં પ્રીતિવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપરહિત થાય છે, અર્થાત પાપથી મુક્ત થાય છે. વળી હે રાજા, ખોટી સાક્ષી પૂરનારો, ખોટા તોલા રાખનારો, ખોટી રીતે તોળનારો જોખનારો, ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો, ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો, ખોટું ગણિત કરનારો જ્યોતિષી જોશી અને ખોટા આયુર્વેદવાળો વેદ એ સર્વે ખોટી સાક્ષી પૂરનારા જેવા હોવાથી જોકે નરકની અંદર સ્થાન પામનારા છે, તો પણ તેઓ આ અપરા એકાદશીના સેવનને લીધે તે પાપમાંથી મુક્ત થાય છે. જે ક્ષત્રિયના ધર્મનો ત્યાગ કરી લડાઈમાંથી ભાગી જાય છે તે જોકે પોતાના ધર્મમાંથી બહિષ્કૃત થઈને ભ્રષ્ટ થઈને ઘોર નરકને પામે છે, તો પણ તે આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે. જે ભયંકર નરકમાં જાય છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સેવનથી સદગતિને પામે છે. કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ત્રણેય પુષ્કરમાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ માઘ માસમાં મકર રાશિને વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં નાહવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે કાશીપુરીને વિશે શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયાજીમાં પિંડ દેવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, સિંહ રાશિને વિશે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે, બદ્રિકાશ્રમના તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે, ને સૂર્ય ગ્રહણને વિશે કુરુક્ષેત્રના જવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, યજ્ઞને વિશે સોનાનું દાન કરનારા પુરુષને હાથીના દાનથી ઘોડાના દાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી થાય છે. લોકો અર્ધ જન્મતે ગાય દીધાથી જે ફળ પામે છે, સોનું દીધાથી જે ફળ પામે છે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ આ અપરા એકાદશીના વ્રતથી પામે છે. આ અપરા એકાદશી પાપરૂપ ઝાડને કાપવામાં કુહાડા રૂપ છે, પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવાગ્નિ રૂપ છે. આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય રૂપ છે.
અને પાપરૂપે મુગલાઓનો સંહાર કરવામાં સિંહરૂપ છે. હે યુધિષ્ઠિર રાજા, પાપ થકી બીનારા ડરનારા મનુષ્ય આ પ્રા એકાદશી અવશ્ય કરવી. વળી આ એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની નાની મધમાખી થાય છે તેવાએ મરણ પામવા માટે જ જન્મ્યા છે એમ જાણવું. આટલા માટે આપણા એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વે પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે. એથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આપણા એકાદશીનું વ્રત કહ્યું. માટે હે યુધિષ્ઠિર રાજા, આપણા એકાદશીનો પાઠ કરવાથી માણસ સર્વે પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા એકાદશીનું મહાત્મય સંપૂર્ણ થયું. જય સ્વામિનારાયણ.